નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે હું તમારી સાથે પાત્રાના પુડલાની રેસિપી શેર કરીશ। આ પાત્રાના પુડલા ખૂબ જ સરળતાથી બની અને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી પણ હોય છે। બાળકોને તમે લંચ બોક્સમાં દઈ શકો છો। સાંજની હલકી ફુલકી ભૂખમાં પણ બનાવી શકાય। તો ચાલો રેસિપી શરૂ કરીએ। તો અહીંયા મેં 2 અળવીના પાન સરસ મજાના ધોઈ અને આ રીતે તેના નાના નાના ટુકડા કરી લીધા છે। હવે અહીંયા ચણાનો લોટ મેં ચાળીને લીધો છે। અહીંયા મેં 2 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે। હવે આપણે આ બધા જ અળવીના પાન ચણાના લોટમાં નાખી દઈશું। તો જે પ્રમાણે આપણે પુડલા બનાવવાના હોય તે પ્રમાણે અળવી લેવાની, અળવીના પાન લેવાના અને ચણાનો લોટ લેવાનો। હવે આપણે તેમાં મસળી અને થોડાક અજમા નાખી દઈશું। તો અહીંયા અડધી ચમચી જેટલા મેં અજમા નાખ્યા છે। હવે 1 ચમચી આપણે તેમાં તીખાનો ભૂકો નાખી દઈએ। તીખાના ભૂકાને બદલે તમે લાલ મરચાં પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો। હવે અડધી ચમચી આપણે હળદર નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। હવે થોડું થોડું પાણી નાખી અને વિસ્કરની મદદથી આપણે બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દઈશું અને ખીરું બનાવી લઈશું। ખીરામાં ગાંઠા ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। તો અહીંયા આ રીતે આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને અહીંયા આપણું બેટર બની અને તૈયાર થઈ ગયું છે। તો અહીંયા ફ્લોઈંગ કન્સિસ્ટન્સીનું આપણે બેટર બનાવવાનું છે, જેથી આપણા પુડલા સરસ મજાના એકદમ સરળતાથી તવી ઉપર પથરાઈ જાય। તો અહીંયા આપણું પરફેક્ટ કન્સિસ્ટન્સીનું બેટર બની અને તૈયાર થઈ ગયું છે। ખમણેલી દૂધી અને ખમણેલું ગાજર પણ તમે આ બેટરમાં નાખી શકો બાળકોને ખવડાવવા માટે। તો લંચ બોક્સ માટે સરસ મજાનું ટેસ્ટી અને એકદમ પૌષ્ટિક આપણા પુડલા બનશે। અહીંયા થોડુંક આપણે તેલ નાખ્યું છે, જેથી પુડલા બની જાય પછી જો તે ઠંડા થઈ જાય ને તો પણ એકદમ પોચા રહે તે માટે। તો અહીંયા થોડુંક જ તેલ નાખવાનું, 3 થી 4 ટીપા જેટલું। તેને પણ સરસ રીતે આપણે ખીરા સાથે મિક્સ કરી લઈએ। તો અહીંયા આપણું ખીરું એકદમ પરફેક્ટ બની અને તૈયાર થઈ ગયું છે। તો અહીંયા મેં એક નોનસ્ટિક તવી લીધી છે, તેના ઉપર આપણે તેલ લગાવી અને તેને ગ્રીસ કરી લઈએ। તો હવે આપણે તેના ઉપર બેટર નાખી દઈએ, એટલે કે ખીરું પાથરી દઈએ। તો જે પ્રમાણે પુડલો બનાવવાનો હોય તે પ્રમાણે આપણે ખીરું નાખવાનું। તો અહીંયા હું 2 ચમચા જેટલું ખીરું નાખીશ અને તેને હળવા હાથે સરસ મજાનો ગોળ પુડલો તૈયાર કરી લઈશ। તો ખૂબ જ સરળતાથી તમે આ રીતે ગોળ ગોળ ચમચો ફેરવશો તો તરત જ પુડલો બની અને તૈયાર થઈ જશે। તો અહીંયા આપણો પુડલો બની અને તૈયાર થઈ ગયો છે। બધા જ પુડલા આપણે આ રીતે બનાવીશું। ધીમે ધીમે પુડલો છે તે સરસ મજાનો નીચેથી સંતળાઈ જશે, શેકાઈ જશે। હવે આપણે આ રીતે ગેસની ફ્લેમ થોડીક વધારીશું અને પુડલાને ચડવા દઈશું। તો ઉપરની સાઈડમાં પુડલો એકદમ ડ્રાય થઈ જાય પછી જ આપણે તેને પલટાવવાનો છે। ઉપરથી પણ આપણે પુડલાને તેલથી થોડુંક ગ્રીસ કરી લઈશું, જેથી પુડલો સરસ મજાનો એકદમ ક્રિસ્પી બને। પુડલાનું જે ઉપરનું પડ છે તે સરસ મજાનું ક્રિસ્પી થાય। તો હવે પુડલાને આપણે પલટાવી લઈએ। તો એકદમ સરળતાથી પુડલો છે તે ઉખડી જશે। તો આ રીતે આપણે બધા જ પુડલા બનાવી અને તૈયાર કરી લઈશું। પુડલાને ફરીથી આપણે પલટાવી લઈએ। થોડીવાર માટે જે પહેલો ભાગ હતો તેને પણ આપણે શેકી લઈએ। તો અહીં આપણો પુડલો બની અને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ। એકદમ ટેસ્ટી પુડલો બની અને તૈયાર થાય છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। બાળકોને તમે સોસ સાથે પણ પુડલો આપી શકો છો। સાથે સાથે તમે કોઈ પણ ચટણી સાથે પણ આ પુડલાને ખાઈ શકાય છે। દહીં સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે। તો મિત્રો, તમને જો મારી આ પુડલાની રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને પ્રેસ કરજો અને મારા વિડીયોને તમે લાઈક અને શેર કરજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસિપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।